નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું જ છું સિતાબ કાદરી। આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ। મોટી બજારથી મસ્જિદ સુધી અને મસ્જિદથી લઈને પથ્થર સડક સુધી તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ વર્ષોથી બનાવવામાં આવ્યો નથી। જ્યારે અહીંયા સુવર્ણ બજાર છે, જાગૃત વ્યક્તિઓ રહે છે, રાજકીય વ્યક્તિઓ પણ રહે છે, અને અત્યારે આ જે દ્રશ્ય જાય છે જે કંસારા શેરી તરફ જાય છે તેની પણ આ જ અવદશા છે। આ વિસ્તારમાં ચોમાસામાં કે ચોમાસા સિવાય નીકળવું ખૂબ જ મુશ્કેલ બને છે। જ્યારે અહીંના લોકો એટલા બધા ત્રાહિમામ પોકારી ગયા છે અને એમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી અમે આ સંદર્ભે રજૂઆતો કરી છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી। અને ઘણાએ આક્ષેપ પણ કર્યા છે કે આ કોંગ્રેસનો વિસ્તાર છે એટલે વર્તમાન બોડી ભાજપની કાર્ય કરતી નથી, એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। ત્રણબત્તી થી લઈને બહાદુરગંજ સુધીનો જે માર્ગ છે એ પણ આ જ પરિસ્થિતિ છે। જાણે ઓરવાયું વર્તન આ વિસ્તારો સાથે રાખવામાં આવતું હોય એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। અને જેમાં મોટી બજારથી ટાવરની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે જે ભંડારીવાસ આવેલો છે કે ત્યાં ખૂબ જ સારા વ્યક્તિઓ રહે છે, વર્ષોથી અહીંયા રહે છે। બાજુમાં જ જાગૃત વ્યક્તિઓના મકાન પણ અહીં આવેલા છે। સામે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એ મોદીવાસનો વિસ્તાર છે, ત્યાં એક માર્ગ આ લોકોએ જે બનાવ્યો છે અને એની એક્ઝેક્ટ સામે અત્યારે જે દ્રશ્યો છે ભંડારીવાસનો મુખ્ય ગેટ છે। ત્યાંથી કઈ રીતે ટુ વ્હીલરે નીકળવું કે ચાલતા નીકળવું ખૂબ જ કપરું બન્યું છે। અને આ બાબતે રજૂઆતો કરવા છતાં પણ કોઈ જાતનું આમની વાત સાંભળવામાં આવતી નથી, રજૂઆત સાંભળવામાં આવતી નથી। આ લોકોએ લેખિત મૌખિત રજૂઆતો કરી છે। આનાથી તો સારા ગ્રામીણ વિસ્તારના રસ્તા સારા હશે। આ મોહલ્લામાં રહેવું કઈ રીતે? આપ જોઈ રહ્યા છો કે દરેકે દરેક ગટરો છે અને ગટરો ઉભરાય છે, અને રસ્તા પર આ ચોમાસાની વાત નથી, આ રોજના દ્રશ્યો છે। અને અહીંના લોકો ખરેખર ત્રાહિમામ પોકારી ગયા છે। કોઈ પણ હિસાબથી અહીંથી નીકળવું કઈ રીતે, અહીંથી જવું કઈ રીતે, આ પરિસ્થિતિ એમની જે નિર્માણ થઈ છે એ ખરેખર આ લોકો વર્ષોથી આ જ પરિસ્થિતિમાં અહીંયા રહી રહ્યા છે। આ મકાનમાં કઈ રીતે રહેવું, અને આ રીતે મચ્છરોનો ઉપદ્રવ, રોગચાળાનો ભય અને કોઈ પણ જાતની કાર્ય થતી નથી। જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટો જો નગરપાલિકામાં આવતી હોય તો આ રીતના વિસ્તારો જે છે કોર્ટ અંદરના અને એમાં બી ખાસ કરીને આ ભંડારીવાસ જેવા વિસ્તારો છે, અન્ય આવા પણ છે કે તેમની બેદરકારી છે।